આ જે વાણી છે ને, એ કૃષ્ણ ભગવાને જે શ્રીમદ ભગવદ્ ગીતા કીધી ને, એમાંનો 10મો અધ્યાય વિભૂતિ યોગ, એ વિભૂતિ યોગના સાર રૂપ આ વાણી છે. વિભૂતિ યોગના સાર રૂપે આ વાણી છે. પ્રથમ ભગવાન એવું બોલ્યા ગીતાજીની અંદર 10મા અધ્યાયમાં કે મારી ઐશ્વર્ય સ્વરૂપ વિભૂતિ છે, એને જે તત્વથી જાણે ને અર્જુન, એ ભક્તિ યોગ યુક્ત બની જાય છે, એમાં લેશ માત્ર સંશય નથી. હવે આપણને એમ થાય કે તત્વથી વિભૂતિને જાણવી એટલે શું? કે દ્રશ્ય માત્ર સંસાર છે અને એમાં જે ભૌતિક ખેલો જે ખેલાય છે એ ભગવાનની માયા છે. પણ અણુએ અણુમાં તત્વ રૂપે જે પરમાત્મા વિલસીને રહ્યો છે એ મારા ઘટની અંદર બિરાજે છે. આવું જાણવું, આને તત્વથી વિભૂતિને જાણી કહેવાય. એટલે પ્રથમ ભગવાનના મુખથી આ વાત સાંભળી અને અર્જુનને ભગવાનની વિભૂતિ જાણવાની એક ઉત્સુકતા પ્રગટ થઈ. એટલે ભગવાનને વિનંતી કરતા કીધું કે હે જગતના સ્વામી, હે કરતા કુદરત, હે પરમાત્મા, આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો. આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો. એટલે કે રામચંદ્ર ભગવાનને જ્યારે 14 વર્ષનો વનવાસ થયો ત્યારે હું ન ભૂલતો હોઉં તો અગસ્ત્યના આશ્રમ ઉપર જ્યારે ભગવાન પધાર્યા ને, ત્યારે અગસ્ત્યજીએ ભગવાનને કીધું છે કે પ્રભુ, તમે જેના ઉપર કૃપા કરો ને એ તમારા સ્વરૂપનું દર્શન કરી શકે. પોતે જ પોતાના વડે પોતાને જાણે છે. આપણે એમ થાય હું ભજન કરવા માંડું, સ્વરૂપ દર્શન કરી લઉં. હું ભજન કરવા માંડી જાઉં, પુરુષાર્થ કરવા માંડી જાઉં, સ્વરૂપ દર્શન કરી લઉં. પુરુષાર્થની જરૂર છે, પણ પુરુષાર્થ એક છેડો છે. બીજો સદગુરુનો કૃપાનો છેડો અડશે ને ત્યારે અંજવાળું થાય. બાકી પુરુષાર્થ, કેવલ પુરુષાર્થ સાધ્ય નથી. તમે જેના ઉપર કૃપા કરો છો અને તમે જેના ઉપર કૃપા કરીને તમારું સ્વરૂપ જેને દેખાડો એ વ્યક્તિને તમારા સ્વરૂપનો લાભ મળે. હું દર્શન કરી લઉં, હું સિદ્ધિ કરી લઉં, નહીં કાંઈ થાય નહીં. પોતે જ પોતાના વડે પોતાને જાણે છે. નરસિંહ મહેતાએ બહુ સરસ વાત કરી એક ભજનમાં કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એટલે કે પોતે જ પોતાના વડે પોતાને જાણે છે. સંતોએ કીધું શિવમ ભૂત્વા શિવમ ભજેત. એ જ વાત થઈ ને કે પોતે જ પોતાના વડે પોતાને જાણે છે. નરસિંહ મહેતાએ કીધું બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. શાસ્ત્રકારોએ કીધું શિવમ ભૂત્વા શિવમ ભજેત. તું શિવ થઈને શિવને ભજ, તું જ બ્રહ્મ થઈને બ્રહ્મને ભજ. અને આપણી સાધના એવી જ નથી. પ્રથમ ભલે આપણે દ્વૈત ભાવ રાખ્યો, હે ગુરુ મહારાજ, હે સદગુરુદેવ, અમે તમારું ભજન કરીએ છીએ, બરાબર. પણ ગુરુ મહારાજે દ્વૈત ટાળીને અદ્વૈત કર્યું ને તરત, કે જે હું બ્રહ્મ છું ને એ જ બ્રહ્મ તું છો. બ્રહ્મ જ લટકા કરે બ્રહ્મ પાસે. બ્રહ્મ જ લટકા કરે બ્રહ્મની પાસે. કોઈ રાજા હોય, એની સામે કોઈ મજરો કરતો હોય તો રાજાને એમ થાય કે મારી સામે આ મજરો કરે છે. મજરો કરનારને એમ થાય હું રાજાની સામે મજરો કરું છું. પણ ઊંડું વિચારો ને તો બ્રહ્મની પાસે જ બ્રહ્મ મજરો કરે છે. બ્રહ્મની પાસે જ બ્રહ્મ મજરો કરે છે. ઊંડું વિચારો. લૌકિક દ્રષ્ટિએ વાત કરીએ તો આપણી શ્રદ્ધા માટેની વાત કરીએ તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મની પાસે એટલે શું? કે બાપાએ વાત કરી એમ બાપા સત્સંગ કરતા હોય અને લાભુ દાદા અને દેવારામ બાપા બાજુમાં બેઠા હોય એટલે આપણે નક્કી કરવું પડે કે આ બ્રહ્મ જ લટકા કરે છે બ્રહ્મની પાસે.
એ આપણી શ્રદ્ધા, વ્યક્તિગત શ્રદ્ધાની વાત છે, જાહેર વાત નથી. પણ આપણે માનવું પડે કે આ બ્રહ્મ જ લટકા કરે છે બ્રહ્મની પાસે, તો જ પોતે ઠંડી સહન કરીને સાયલ ઓઢાડી હોય ને. બ્રહ્મ જ લટકા કરે છે બ્રહ્મની પાસે. પણ એ આપણી વાત છે, આપણી શ્રદ્ધાની વ્યક્તિગત વાત છે. આપણે એમ થાય હું ભજન કરી લઉં, નહીં. ભજન કરવાનો એ જ્યારે આપણામાં ભાવ પ્રગટ કરે ત્યારે આપણાથી ભજન થાય. ભજન કરવાનો ભાવ એ પ્રગટ કરે છે, અને ઊંડું વિચારો ને તો ભજન જ કરે છે. બ્રહ્મ લટકા કરે છે બ્રહ્મની પાસે. અર્જુને ભગવાનના મુખથી એવું સાંભળ્યું કે મારી વિભૂતિનું જે વર્ણન સાંભળે, તત્વથી મારી વિભૂતિને જે જાણે એ ભક્તિ યોગયુક્ત બને છે. એટલે અર્જુનને ઉત્કંઠા પ્રગટ થઈ. હે ભગવાન, આપની દિવ્ય વિભૂતિને સંપૂર્ણપણે કહેવા માટે આપ જ સમર્થ છો, તો મારી વિભૂતિ યોગ જાણવાની એક ઉત્કંઠા છે, એ ઉત્કંઠાને તમે પૂર્ણ કરો. ભગવાનનું બિરદ જ ભક્ત વત્સલ છે. નહીતર ત્યાં અર્જુન પ્રશ્ન કરે જાય ને સમાધાન એનું કરતું જવું નહીં, એ સમય અઘરો હતો. કુરુક્ષેત્રનું મેદાન હતું, જ્ઞાન ગોષ્ઠી કરવા ભેગા નહોત થયા. જ્ઞાન ગોષ્ઠી કરવા સત્સંગનો કોઈ માહોલ નહોતો. યુદ્ધના મોરચા મંડાઈ ગયા હતા, તલવારોના એક પ્રહારો થઈ રહ્યા હતા, ઘોડાઓ હણેણાટી કરી રહ્યા હતા, શંખ ફૂંકાઈ ગયા હતા, યુદ્ધ ભૂમિ હતી. અને ન્યા ખુલ્લી છાતીએ કેવું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવમી યુગે યુગે. આ સહેલું નહોતું હો. હા, યુદ્ધ ભૂમિ હતી, યુદ્ધ ભૂમિ. લોકો કે ભક્તવત્સલ ભગવાનનું પ્રમાણ શું? કે આ પ્રમાણ છે યુદ્ધ ભૂમિમાં શંકા કરીને યુદ્ધ ભૂમિમાં સમાધાન કર્યું. મારે તો ભક્તો પર આવી ભીડ પડી, કાચી તો નિંદ્રામાં સુતાતા જાગી ગયા હરી, મારે તો ભક્તો પર આવી ભીડ પડી. ભક્તવત્સલ ભગવાન છે ને. ભગવાને અર્જુનને કીધું કે અર્જુન સાંભળ, કે સપ્તઋષિ, સનકાદિક આદિ અને મનુ આદિ સહિત 14 મનુઓ એ મારા સંકલ્પથી જન્મેલા છે. સપ્તઋષિ, સનક આદિ તથા સ્વયંભૂ આદિ 14 મનુઓ જે મારા સંકલ્પથી જન્મેલા છે, અને એમની આ બધી પ્રજા છે. પેલા ભગવાને, આપણે બધે પ્રજા જ છીએ ને, પેલા ભગવાને આપણું મૂળ કીધું કે આપણું મૂળ કોણ છે? કે ભાઈ આપણે હાલ્યા જાય, એના પિતા, એના પિતા, એના પિતા, એના પિતા, છેલ્લે કોણ? કે છેલ્લે સપ્તઋષિ, સનક આદિ, સ્વયંભૂ આદિ સહિતના જે 14 મનુઓ છે એ પ્રથમ ભગવાનના સંકલ્પથી જન્મા, અને આપણે બધા એમની પ્રજાઓ છીએ. કોઈ ગોત્રના જાણકાર હોય ને તો એને તમે પૂછજો. કોઈ પણ કુળ હોય, કુળનું ગોત્ર હોય, ગોત્ર એટલે કુળનો મુખ્ય પુરુષ. એટલે તમે કોઈને પૂછો તમારું ગોત્ર કયું, તો ઋષિ મુનિઓના નામ ઉપર આવશે. કોઈ કહે ભારદ્વાજ ગોત્ર, કોઈ કહે આ ગોત્ર. કારણ કે આપણું મૂળ એ બધા ઋષિ મુનિઓ છે, અને એનું મૂળ ભગવાન છે. ભગવાનના કેવળ સંકલ્પ માત્રથી એમની પ્રથમ ઉત્પત્તિ થઈ, એમનો પ્રથમ જન્મ થયો છે. પછી ભગવાને કીધું, જો અર્જુન, આ તો તારી ઉત્કંઠા સંતોષવાને માટે મારે આ વિભૂતિ યોગ કેવો પડે છે, બાકી હકીકતમાં મારા વિસ્તારનો કઈ અંત આવે એમ નથી. ભગવાનથી પોતાથી પોતાની સંપૂર્ણ વિભૂતિઓને કહી શકાય નહીં, કારણ કે એનો વિસ્તાર એવડો ને. તુલસીદાસ મહારાજે ચોખ્ખી ના પાડી દીધી રામાયણમાં, રામ ન શકહી નામ ગુણ ગાય. રામ પોતે નામના ગુણ ન ગાઈ શકે, વિસ્તાર જ એવડો. આ તો ઠીક છે, હવે બધા સમયના પરિવર્તનો થયા, નહીતર આપણે ડર્જન ડર્જન સંતાન રૂપી સંતતિ હતી ને આજથી 2 પેઢી પહેલા. મોટી ઉંમરના દાદા થઈ ગયા હોય, એને આપણે પૂછો, દાદા તમારે છોકરાઓ ને છોડીયું કેટલી? એટલે ભૂલાઈ જાય, એટલે વેઢે નામ ચડાવે. પેલો કાનો, બીજો ગોપો, ત્રીજો સીબો, ચોથો અસકો,
પાંચમો આ, છઠ્ઠો આ, પછી એમ કે 6 છોકરાઓ ને 8 છોડીઓ છે. આપણે એટલું ભૂલી જાય છે ભગવાનનો વિસ્તાર જગતનો બાપ છે ને, જેનમાં એને જીવાડવાની હોય માવતરની મમતા. આ તો વિશ્વ પિતા છે વિશ્વંભરજી, કેમ ધરે નહીં ક્ષમતા. અર્જુન, મારા વિસ્તારનો અંત નથી, પણ તે ઉત્કંઠા પ્રગટ કરી છે એટલે ભક્તવત્સલ બિરદને જાળવવાને માટે મારે તને વિભૂતિ યોગ કેવો પડે. અને પ્રથમ ભગવાને શરૂઆતમાં જ કીધું કે અર્જુન, સઘળા ભૂતોના હૃદયમાં રહેલો આત્મા એ હું છું. આપને કદાચ પ્રેમથી પ્રશ્ન કરે તો આપણે એને પ્રેમથી જ જવાબ દેવાનો હોય, પણ કોઈ તર્ક કરે કે તમારા સંપ્રદાયમાં કહેવામાં આવે છે કે આત્મા એ પરમાત્મા છે, તો એનું તમે કાંઈ પુરાવો આપો. તો એમને કેવું કે શ્રીમદ ભગવદ્ ગીતા અને 10મો અધ્યાય વિભૂતિ યોગ વાંચી લ્યો. શું બોલ્યા ભગવાન? સઘળા ભૂતોના હૃદયમાં રહેલો આત્મા હે અર્જુન હું છું. આનાથી બીજો હું પુરાવો જોઈ? આમાંય કોઈ ન માને ને એમ કે અમે એમાં ન માનીએ, કૃષ્ણની વાતમાં અમે ન માનીએ, તો એને કેવું પડે તો હવે જામનગરમાં મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવો પડે તને. જો તું ભગવાનની વાત માનવા તૈયાર ન થા તો હવે છેલ્લો ઈ ઉપાય છે. સઘળા ભૂતોના હૃદયમાં રહેલો આત્મા એ અર્જુન હું છું. સર્વનું આદિ મધ્ય અને અંત એ પણ હું છું. બધાનો આદિ મધ્ય અંત ભગવાન, ભગવાનનો આદિ મધ્ય અંત કાંઈ જ નહીં, કાંઈ જ નહીં. અદિતિના 12 પુત્રોમાં વિષ્ણુ એ હું છું. જ્યોતિઓમાં અંશુમાલી સૂર્ય એ હું છું. 49 વાયુ દેવતાઓનું તેજ એ ભગવાન કે હું છું. નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમા એ હું છું. વેદોમાં સામવેદ, દેવોમાં ઇન્દ્ર, ઇન્દ્રિયોમાં મન અને પ્રાણીઓની ચેતના એ હું છું. ઇન્દ્રિયોમાં મન એ ભગવાન કે હું છું. જુઓ, મન સમજી જાય બધી ઇન્દ્રિયો સમજી જાય, મન ન સમજે ને તો આખી જિંદગી ઇન્દ્રિયો સમજે જ નહીં. પ્રાણીઓની ચેતના એટલે જેને ચૈતન્ય તત્વ કહીએ, જેને ઈશ્વર તત્વ કહીએ, આપણી ભાષામાં જેને ગુરુ તત્વ કહીએ, એ ભગવાને કીધું હું છું. એ ભગવાને કીધું કે એ હું છું. 11 રુદ્રોમાં શંકર, યક્ષ અને રાક્ષસોમાં ધનનો અધિપતિ કુબેર, 8 વસુઓમાં અગ્નિ અને શિખરોવાળા પર્વતોની અંદર મેરુ પર્વત છે ને એ અર્જુન હું છું. પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ, સેનાપતિઓમાં સ્કંદ અને જળાશયોની અંદર સમુદ્ર છે એ હું છું. ચેક ડેમ ગમે એટલા બાંધી એમાં ઓવરફ્લો રાખવો પડે. આજથી વર્ષોથી અનેક પ્રકારની વહેતી નદીઓ સમુદ્રમાં સમાય છે, બધી સમાય જ જાય છે. એ ભગવાનનું સ્વરૂપ છે. અર્જુન, બધા જળાશયોમાં સમુદ્ર છે ને એ હું છું. એ હું છું. મહર્ષિઓમાં ભૃગુ, અર્થબોધક શબ્દોમાં એક અક્ષર એટલે કે ઓંકાર, યજ્ઞમાં જપ યજ્ઞ અને સ્થાવરોમાં હિમાલય હું છું. ભગવાન એમ કે જપ યજ્ઞ એ હું છું, તો આપણે એ જ પકડવો જોઈએ કે નહીં? હવે આપણે સદગુરુની વર્તમાનમાં બિરાજતા કોઈ એવા બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય મહાપુરુષ હોય તો એની પાસે જઈને જાણી લેવાય કે આ જપ યજ્ઞની રીત અમને બતાવો, કારણ કે ભગવાને કીધું કે હું છું. આપણી છાતી ગજગજ એટલે ઉલડે કે જપ યજ્ઞની રીત જાણી દાદા ઉગારામની કૃપાથી હું તમે બેઠા છે ભાઈ. જપ યજ્ઞ એ હું છું, એ જાણી સમજીને આપણે બેઠા છે. વૃક્ષોમાં પીપળો એ હું છું. એનું એક વૈજ્ઞાનિક પણ કારણ છે કે વૃક્ષોમાં ભગવાને એમ કેમ કીધું પીપળો એ જ હું છું? બીજા બધા વૃક્ષો રાત્રે કાર્બન ડાયોક્સાઇડ આપે છે, પીપળો છે ને એ 24 કલાક ઓક્સિજન આપે છે, એટલે એ પૂજવા લાયક છે. એટલે એ પૂજવા લાયક છે. વૃક્ષોમાં પીપળો, દેવર્ષિઓમાં નારદ, ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ એ હું છું. કપિલ મુનિ ભાગવતની અંદર જેનો સંવાદ આવે છે, ભાગવતમાં આખું સાંખ્ય યોગ પ્રગટ કર્યો કપિલ મુનિએ, માતા દેવહૂતિને કીધો ને. અને એમાંય તમે જુઓ,
માતા દેવહૂતિના દીકરા કપિલ મુનિ, દેહ સંબંધ. પણ આત્માના સંબંધે માતા દેવહૂતિના ગુરુ કપિલ મુનિ પોતાના દીકરા. અને ભાગવતની અંદર આખો સાંખ્ય યોગ પ્રગટ કર્યો. અશ્વોમાં અમૃતની સાથે ઉદ્ભવેલો ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ એ હું છું. ગજેન્દ્રોમાં ઐરાવત નામનો હાથી એ હું છું. અને મનુષ્યમાં રાજા એ હું છું. કારણ કે રાજા થકી પ્રજાનું પાલન પોષણ થાય ને. રાજા સારો હોય તો પ્રજા માટે એ ભગવાન જ છે. ગમે એવા દુષ્કાળ પડતા હતા તો એ ગોંડલ સ્ટેટ ભગતસિંહજી બાપુ જેવા રાજા હતા, એ કઈ પ્રજાને દુઃખી નહોતા થવા દેતા. ગાયકવાડ સરકાર, સયાજી રાવ, એની પ્રજા માટે તો એ ભગવાન હતા. રાજા એ ભગવાન કે હું છું. કારણ કે એમના થકી જો સાત્વિક રાજા હોય તો જનતાને જનાર્દન માને અને એ પ્રમાણે સેવા કરે તો એનો એ પણ એક સેવા યોગ થઈ જાય ને. એનો એક સેવાનો એક યોગ થઈ જાય. એટલે રાજા છે એ હું છું. શસ્ત્રમાં વજ્ર, ગાયોમાં કામધેનુ, સંતાન ઉત્પત્તિનો હેતુ જે કામદેવ છે એ ભગવાન કે હું છું. આપણે કે કામ બળતો નથી, કામ બળતો નથી, પણ કામ બળી જાય તો સૃષ્ટિની જે રચના છે એ અટકી જાય. પણ કામને બાળવોય નથી, કામને મારવોય નથી, જેમ છે એમ રહેવા દેવાનો. ગુરુની શાન લઈને કામને કસ કરવાનો છે. કામ સંતો નહીં હતો પણ એ કસ થયો. અને હું તો એવું કહું કે સંતોના જે કામ છે ને એ સંસાર માટે ઉપયોગી બન્યા. માનશો તમે? દયારામ બાપાને ઝાલુમાં ગ્રસ્તાશ્રમમાં ન જોડાણા હોત તો મને તમને ઉગારામ જેવો પુરુષ કોણ આપત? બરાબર છે ને? હરજીવન દાદા અને વજીમાં ગ્રસ્તાશ્રમમાં ન જોડાણા હોત તો મને તમને લાભેશ્વરનાથ જેવો પુરુષ કોણ આપત? દેવારામ બાપા ગંગામાં ગ્રસ્તાશ્રમમાં ન જોડાણા હોત તો મને તમને જયંતિરામ બાપા જેવો પુરુષ કોણ આપત? હે અર્જુન, સંતાન ઉત્પત્તિનો હેતુ જે કામદેવ છે ને એ હું છું. સર્પોમાં સર્પરાજ વાસુકી એ હું છું. એકનાથ મહારાજના આખ્યાનમાં આવે છે, ખબર છે? સેવાનો પીરિયડ પૂરો થયો, સુલભંજન પર્વત ઉપર જનાર્દન સ્વામી લઈ ગયા. કુદરતી વેલીઓનો મંડપ હતો, એની નીચે આસન ગુરુદેવે બતાવ્યું કે આ જગ્યા ઉપર રહી અને મેં ભજન કર્યું છે, તું પણ આ જગ્યા ઉપર બેસીને ભજન કર. આ જંગલની અંદર કોઈ હિંસક પ્રાણીઓ નથી, એટલે તને બીજો કોઈ ભય નથી. અને ખાવા પીવા માટે ફળફળાદી તને મળી રહેશે, પાણી પીવા માટે નદીમાંથી તને પાણી મળી રહેશે. અહીં બેઠા બેઠા ભજન કર. ઉત્તરાયણના સૂર્ય હતા ત્યાં સુધી વાંધો ન આવ્યો. દક્ષિણાયનના સૂર્ય થયા એટલે એકનાથ મહારાજના શરીરને તડકો લાગવા માંડ્યો. એટલે દાદાએ લખ્યું છે કે સુલભંજન પર્વત પર પોતે સ્મરણ કરતા જ્ઞાન જ્યોતે છાયા કરતો તો વાસુકી નિત્ય અભાનમાં. હે અર્જુન, સર્પમાં સર્પરાજ વાસુકી હું છું. વાસુકી છાયા કરતો તો એમ નહીં, પણ આપણા માટે ભગવાન છાયા કરતા હતા એમ નક્કી કરવાનું છે. એ સર વાસુકી નાગ એને નિમિત્ત કરીને છાયા ભગવાન કરતા હતા. અર્જુન, સર્પમાં સર્પરાજ વાસુકી એ હું છું. નાગોમાં શેષનાગ. ભગવાને કીધું નાગોમાં શેષનાગ એ હું છું. અત્યાર સુધી આપણે એવી જ કલ્પના કરી કે 3 ફીંડલું વાળી ફૂણ બેઠો હોય શેષનાગ, અને શેષનાગની ફેણ ઉપર પૃથ્વી હોય. વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું, ખરેખર શાસ્ત્રમાં આવી વાત કરી તો એવું કંઈ છે ખરું? દૂરથી પૃથ્વી જોઈ તો પૃથ્વી ફરે છે એ દેખાણો, પણ શેષનાગ નો દેખાણો. શેષનાગ એમ નો દેખાય, એને ગુરુની શાન હોય ને તો દેખાય, તો દેખાય. શેષ જેનો ગુણાકાર ભાંગાકાર નથી થઈ શકતો, એ અવિભાજ્ય રકમ શેષ છે, એ ગુરુની શાનથી દેખાય. બાકી કઈ ફોટોગ્રાફીમાં ન આવે. નાગોમાં શેષનાગ, જડચરોનો અધિપતિ વરુણ દેવતા એ હું છું.
નાગોમાં શેષનાગ, જળચરોનો અધિપતિ વરુણ દેવતા, પિતૃઓમાં અરિમા નામના પિતૃ અને શાસન કરનારાઓમાં યમરાજ એ હું છું. કોઈ યમરાજ કહે છે, કોઈ ધર્મરાજા કહે છે, પણ વસ્તુ શું છે? ઈશ્વર ઈશ્વર જ છે. જે ભજન કરે એને છેલ્લી ઘડીએ ધર્મરાજા દેખાય છે, જે લેવા આવે એ, અને ભજન નથી કરતા એને યમરાજા દેખાય છે. યલો ચશ્મા પહેરો એટલે દુનિયા યલો છે, ને બ્લેક પહેરો તો બ્લેક છે. ભજન કરે એને ધર્મરાજા લેવા આવે છે, અને નથી ભજન કરતા એને યમરાજા લેવા આવે છે. મૂળ વ્યક્તિ એક છે, આપણી કમાઈ પ્રમાણે આપણને દેખાય છે. વ્યક્તિ એક જ છે. દૈત્યોમાં પ્રહલાદ, ગણના કરનારાઓનો સમય, જે આને આપણે સમય કહીએ, એટલે સમયકાળ. આપણે કે સમયકાળ, સમયકાળ કોણ છે? સમયકાળ ભગવાન પોતે છે. કઈ સમયકાળ કોઈ સમયના કાળ નામનો કોઈ બીજો બાઘડો નથી. અત્યાર સુધી બહુ બધા છોકરાને બીવડાવ્યા, સુઈજાનતર બાઘડો આવશે એ શું? બાઘડો નામનું તત્વ તો શું? એ તો કયો સમયકાળ છે ને, એ જ, બાકી કોઈ બાઘડો નથી. દૈત્યોમાં પ્રહલાદ, ગણના કરનારાઓનો સમય, પશુઓમાં મૃગરાજ સિંહ અને પક્ષીઓમાં ગરુડ એ અર્જુન હું છું. પાવન કરનારાઓમાં વાયુ, શસ્ત્રધારીમાં રામ, માછલીઓમાં મગર અને નદીઓમાં શ્રી ભાગીરથી ગંગાજી છે એ હું છું. આપણે કે ગંગામાં નાવાથી પાપ ધોવાય, હકીકત ધોવાય, એ ભગવાનનું સ્વરૂપ છે. પણ કેવી વાત છે, શ્રદ્ધા હોય એને ધોવાય, ન શ્રદ્ધા હોય ન ધોવાય. એમ તો સંતની જ્ઞાન ગંગામાં મનના મેલ ધોવાય છે, પણ શ્રદ્ધા છે એને ધોવાય છે. શ્રદ્ધા નથી, 30-30 વર્ષથી 40-40 વર્ષથી આવે તો એ હજી મન એમનેમ જ છે. એટલે એનો મતલબ તો એવો ન કરાય ને આપણે કે ભાઈ જ્ઞાન ગંગામાં મન નથી ધોવાતું. બરાબર છે ને? એમ ગંગાજીનો મહિમા છે, સંતોએ મૂક્યો છે, શાસ્ત્રએ મૂક્યો છે, પાપ ધોવાય છે. પણ કહેવાનો સંતોનો મતલબ શું છે? કદાચ તમે ડૂબકી મારી આવો, શ્રદ્ધા હોય તો પાપ ધોવાઈ જાય છે, પણ પ્રોડક્શન છે ને એ બંધ નથી થતું. એના માટે ગુરુને ચરણે જવું પડે. પ્રોડક્શન બંધ કરવું ને આપણે તો ધોઈને ડૂબકી મારીને ઘરે આવી પાછા ઉપડે નહીં એટલા થઈ જાય. આજે પ્રોડક્શન ચાલુ રહે છે, એ પ્રોડક્શન બંધ કરવાનું છે. બાકી શ્રદ્ધા હોય ને તો ધોવાય છે. બેડા પીપળિયા જ્યારે ભાગવત સપ્તાહ થઈ ને ત્યારે દાદાશ્રી બોલ્યા છે કે શ્રીમદ ભાગવતના શ્રવણ માત્રથી મોક્ષ થાય છે, પણ આપણને શ્રદ્ધા હોવી જોઈએ. પણ પછી આપણને એમ થાય કે હવે શ્રવણ માત્રથી મોક્ષ તો ક્યાંથી થાય? તો એ ન થાય, તો એ ન થાય. બધા શ્રદ્ધાના વિષય ખરા ને. સૃષ્ટિઓનો આદિ, મધ્ય અને અંત એ હું છું. હે અર્જુન, વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યા એ હું છું, અને એ ભણવા માટે આપણે અહીં ભેગા થયા. બ્રહ્મ વિદ્યા, હે વાલા તમે એવી વિદ્યાને પામો. પૂજ્ય દાદાશ્રી, જે ટાળે અવિદ્યાના વિકારો, હે વાલા તમે એવી વિદ્યાને પામો. વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યા એ હું છું. અને બ્રહ્મ વિદ્યા બધાથી શ્રેષ્ઠ. બાકી મલેશ વિદ્યા ને ઓલી વિદ્યા ને વશીકરણ વિદ્યા ને ઘણી વિદ્યાઓ, એમાં બ્રહ્મ વિદ્યા એ શ્રેષ્ઠ. અને પાછી જરાય તકલીફ ન પડે, પાછી જરાય તકલીફ ન પડે. હમણાં મને એ જ વિચાર આવતો હતો, 1-2 દિવસથી ઠંડી બહુ પડી ને, મને થયું સારું છે આપણા સંપ્રદાયમાં આપણા સંતો દીક્ષા લીધા પછી એમ નથી કહેતા કે ભાઈ દીક્ષા લે ને પછી દિગંબર થઈ જવું પડે, તો આ ઠંડીમાં અઘરું પડે. દીક્ષા લેવી હોય બેટા તારે દિગંબર અવસ્થા પ્રાપ્ત કરવી પડે, તો ભારે પડી જાય. એમાં કાંઈ નહીં, ઠંડી લાગે છે, સ્વેટર પહેર લ્યો, મફલર નાખી દો, અને ગમે એ સ્થિતિમાં ગમે એ બાજુ મુખ રાખી અને આ વિદ્યા ભણી શકાય. વિદ્યાઓમાં અર્જુન અધ્યાત્મ વિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યા એ હું છું. કેટલો સરળ રસ્તો. પરસ્પર વાદ કરનારાઓમાં તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાદી હું છું. ભગવાને એટલું બધું સોલિડ બધું વર્ણન કર્યું કે આ વિભૂતિ યોગ પૂરો થાય ને પછી આપણને એમ થાય કે આમાં ભગવાન ક્યાં નથી. પરસ્પર તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાદ એ હું છું.
આના ઉપરથી હવે આપણને સમજાય કે વશિષ્ઠ મહારાજ એ સમર્થ પુરુષ, વિશ્વામિત્ર પણ સમર્થ પુરુષ, એ બેની વચ્ચે વાદ થાય. એક કે તપનું ફળ મોટું, એક કે સત્સંગનું ફળ મોટું. બે એ વખતે શિખર મહાપુરુષો, એનું કોઈ સોલ્યુશન કરે એવું નહીં. પછી સ્વર્ગમાંથી નારદ મુનિ આવ્યા, નારદ મુનિએ ત્રાજવું માંડ્યું તો સત્સંગનું પલ્લું નમ્યું અને અંતે તત્વ નિર્ણય થયો કે સત્સંગનું ફળનો મહિમા છે એ વધારે મોટો છે. હવે વિશ્વામિત્ર અને વશિષ્ઠ મહારાજ જેવા ઋષિઓ એને પરસ્પર વાદ થાય, પણ એ વાદ જે થયો ને એ ભગવાન પોતે. અર્જુન, પરસ્પર વાદ કરનારાઓમાં તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાદ જે છે ને એ હું છું એટલે વાદ થયો, અથવા તો એમને જ વાદ ઊભો કર્યો. અંતે તત્વ નિર્ણય આપ્યો કે સત્સંગનું ફળ મોટું છે. અંતે તત્વ નિર્ણય આવ્યો કે સત્સંગનું ફળ મોટું છે. પરસ્પર વાદ કરનારાઓમાં તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાદ એ ભગવાન કે હું છું. અને તમે જુઓ, ગોપી ઉદ્ધવના આખ્યાનમાં એવું જ નહીં. ઉદ્ધવજી છે એ નિર્ગુણ મતના વાદ ઉપર જાય, ગોપીઓ છે એ સગુણ મતના વાદ ઉપર જાય, અને પછી રાધાજીએ એ બંને વાદનો એક તત્વ નિર્ણય આપ્યો. અને ત્યાર પછી ઉદ્ધવજીને સમજાઈ ગયું, જે પ્રેમ દીક્ષા પામ્યા, ભગવાનની વાત બરાબર છે કે તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાદી હું છું. બરાબર છે ને? સૃષ્ટિઓમાં આદિ મધ્ય અંતે હું છું. પરસ્પર વાદ કરનારાઓમાં તત્વ નિર્ણયને માટે જે કરવામાં આવતો વાદ છે એ ભગવાને કીધું કે હું છું. ઘણું બધું વર્ણન છે. ગાઈ શકાય એવી શ્રુતિઓમાં બૃહદ નામનો સામ હું છું, છંદોમાં ગાયત્રી છંદ હું છું, મહિનાઓમાં માગસર મહિનો એ હું છું, માગસર સુદ બીજ શનિવાર સવારના 4નો સુમાર, દેવારામ દેવ નિવાજે આપો ગુરુ ગંભેદ, ઓહં સોહમના તારમાં મિલાવ્યો મારો તાર, દાસજંતી વંદુ પ્રેમથી વંદુ છું વારંવાર, મહિનાઓમાં માગસર મહિનો એ હું છું. ઋતુઓમાં શરદ ઋતુ એ હું છું. છેલ્લે ભગવાન એવું બોલ્યા કે અર્જુન, સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ હું છું. સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ હું છું. અને તું ખાલી એટલું જ સમજી લે કે ચર કે અચર કોઈ પણ પ્રાણી એવું નથી જે મારા વિનાનું હોય. છેલ્લે પૂર્ણાહુતિ કરી દીધી. ચર કે અચર કોઈ પણ પ્રાણી એવું નથી જે મારા વિનાનું હોય. જો આ એક શ્લોક યાદ રાખે ને તો છૂતાછૂત ને આભડ છેટ ને ઓને અડી નબળાઈ જાય ને ઓડે અડી નબળાઈ જાય ને વટલાઈ જાય. ભગવાન પોતે બોલ્યા છે કે ચર કે અચર એવું કઈ નથી જ્યાં હું ન હોઉં. ચર કે અચર એવું કઈ નથી જ્યાં હું ન હોઉં. બસ. છેલ્લે ભગવાને ચોખવટ કરી દીધી, જ્ઞાનતોસ્મી મમ દિવ્યાના વિભૂતિના પરંતમ એશ તુદેશતઃ પ્રોક્તો વિભૂતેર વિસ્તરો મયા. હે અર્જુન, મારી દિવ્ય વિભૂતિઓનો નાનતોસ્મી અંત જ નથી. એશ તુદેશતઃ પ્રોક્તો વિભૂતેર વિસ્તરો મયા. આ વિભૂતિનો વિસ્તાર તો મેં તારો ભાવ પૂરો કરવા માટે. એશ તુદેશતઃ એટલે કે એકદમ એકદેશ રૂપે, એટલે કે એકદમ ટૂંકમાં કહ્યો છે, બાકી આનો કઈ અંત આવે એમ નથી. પણ સારમાં સાર તારે વિભૂતિ યોગને સમજવો હોય તો અર્જુન એટલું જ સમજી લે કે જે વિભૂતિયુક્ત એટલે કે ઐશ્વર્ય સંપન્ન શોભાયુક્ત જે પદાર્થ છે, શક્તિયુક્ત જે પદાર્થ છે, એ મારા તેજના અંશની એક અભિવ્યક્તિ છે. એટલું નક્કી કરી લે. તને જે દેખાય ને એ મારા તેજના અંશની એક અભિવ્યક્તિ છે. પછી ઐશ્વર્ય સંપન્ન હોય, શોભાયુક્ત હોય કે શક્તિયુક્ત હોય, આટલું નક્કી કરી લે ને અર્જુન. છેલ્લે આપણને લાગે ને એવી મજાની વાત કરી છેલ્લા શ્લોકમાં, અથવા બહુનેતૈન જ્ઞાતેન ત્વાર્જુન
અથવા એ અર્જુન, આ વધારે જાણીને તારે શું કરવું છે? અથવા બહુ નૈતૈન જ્ઞાતૈન ત્વાર્જુન, આ વધારે જાણીને તારે શું કરવું છે? વિષ્ટવ્યાહમિદમ કૃત્સ્નમૈકાંસેન સ્થિતો જગત. સારમાં સાર રૂપે એટલું જ વિભૂતિ યોગના સાર રૂપે તું નક્કી કરી લે, સમજી લે કે આખાય બ્રહ્માંડને હું મારી પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી, કૃત્સ્નમ એકાંશેન એક અંશ માત્રથી ધારણ કરીને સ્થિત છું, સ્થિતો જગત. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે વિભૂતિ યોગો નામ 10મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સદગુરુ ભગવાન. હવે આપણે તો એ વાત માટે આ વાત કરી, આ વિભૂતિ યોગ આપણે એટલા માટે કીધો કે સંતોએ આપણા ઉપર શું કરુણા કરી છે એ સમજાવવા માટે. હવે સાંભળો કે આપણે અત્યાર સુધીમાં જે વિભૂતિ યોગનું વર્ણન કર્યું, એ વિભૂતિ યોગનું વર્ણન લાભુદાદાનું એક ભજન અને એની ફક્ત 2 કડી, આખો વિભૂતિ યોગ. આખું જગત એની વિભૂતિ કૃષ્ણમાં સમાય છે. જળ અગ્નિ પવન પૃથ્વી આકાશે સદાય કૃષ્ણનો વાસ છે. ચંદ્ર સૂરજ ઓર દેવતાને રટણતો નિજ નામ છે. અખિલ બ્રહ્માંડનો એક જ દાતા કૃષ્ણ દીન દયાળ છે. વિભૂતિ યોગ ફક્ત 2 કડી. આપણા સંતોએ આપણા માટે આ ઉપકાર કર્યો છે. નરસિંહ મહેતાનું એક પદ વિભૂતિ યોગના સાર રૂપે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવા રૂપે અનંત વાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વિવિધ રચના કરી અનેક રસ લેવાને. શિવ થકી જીવ થયો એ જ આશે. વિભૂતિ યોગ